પ્રકરણ 11 સામકાઓ। આ પ્રકરણમાં આપણે વર્તુળ, પરવલય, ઉપવલય, અતિવલયનો અભ્યાસ કરીશું। આ વક્રો દ્વિશંકુના સમતલ સાથેના છેદ તરીકે મેળવી શકાય છે। આ વક્રો સામકાઓ તરીકે ઓળખાય છે। એમાં પહેલો વક્ર છે વર્તુળ। વર્તુળ એટલે ચોક્કસ બિંદુથી સમાન અંતરે આવેલા સમતલના તમામ બિંદુઓના ગણને વર્તુળ કહેવાય છે। ચોક્કસ બિંદુને વર્તુળનું કેન્દ્ર અને ચોક્કસ અંતરને વર્તુળની ત્રિજ્યા કહેવાય છે। વર્તુળનું સમીકરણ ધારો કે બિંદુ C કેન્દ્ર HK વર્તુળનું કેન્દ્ર અને R વર્તુળની ત્રિજ્યા છે। PXY એ વર્તુળ પરનું કોઈ બિંદુ છે, અહીંયા પણ હોઈ શકે, અહીંયા કોઈ પણ વર્તુળ પરનું બિંદુ છે। આ બંને વચ્ચે બિંદુ C અને બિંદુ P વચ્ચેના અંતરને આપણે ત્રિજ્યા કહેવાય। તો CP = R अंतर सूत्र वापरिए √h-x² + y - k² R બંને બાજુ વર્ગ કરી દઈએ તો x - h² + y - k² R² જે HK કેન્દ્ર અને R ત્રિજ્યાવાળા વર્તુળનું સમીકરણ છે। HK કેન્દ્ર અને R ત્રિજ્યાવાળા વર્તુળનું સમીકરણ x - h² + y - k² R²। નોંધ વર્તુળ x અક્ષને સ્પર્શે તો ત્રિજ્યા બરાબર મોડ કેન્દ્રનો વાયામ ત્રિજ્યા અને વર્તુળના કેન્દ્રનો વાયામ સમાન હોય। અહીંયા ત્રિજ્યા બરાબર મોડ કેન્દ્રનો વાયામ એટલે માનાંક એટલા માટે કર્યો છે કે ત્રિજ્યા હંમેશા પોઝિટિવ હોય, વાયામ નેગેટિવ પણ હોઈ શકે, પોઝિટિવ પણ હોઈ શકે, એટલા માટે અહીંયા આગળ માનાંક કર્યો છે। વર્તુળ y અક્ષને સ્પર્શે તો ત્રિજ્યા બરાબર મોડ કેન્દ્રનો એક્સ્યામ। જો વર્તુળ બંને અક્ષોને સ્પર્શે તો ત્રિજ્યા બરાબર મોડ કેન્દ્રનો એક્સ્યામ બરાબર મોડ કેન્દ્રનો વાયામ, એટલે કે વર્તુળના કેન્દ્રનો એક્સ્યામ, વાયામ અને ત્રિજ્યા ત્રણે સમાન હોય। વર્તુળનું વ્યાપક સમીકરણ વર્તુળનું વ્યાપક સમીકરણ x² + y² + 2gx + 2fy + c = 0। આની સાથે સરખાવીને આપણે વર્તુળનું કેન્દ્ર -g - f એના પરથી વર્તુળનું કેન્દ્ર શોધી શકાય। જો g² + f² - c ગ્રેટર હોય તો વર્તુળની ત્રિજ્યા r = √g² + f² - c। આ વર્તુળના વ્યાપક સમીકરણ પરથી સ્પષ્ટ છે કે સમીકરણમાં x² અને y² નો સહગુણક સમાન છે અને સહગુણક સમાન, દાખલા તરીકે અહીંયા સહગુણક 4 4 આપ્યા હોય કે 2 2 આપ્યા હોય તો એને કોમન કાઢીને 1 બનાવી દેવાનો, સહગુણક 1 1 બનાવી દેવાનો। આની અંદર xy નો સહગુણક નથી એટલે કે xy નો સહગુણક 0 છે। દ્વિચલ દ્વિઘાત સમીકરણ છે। વર્તુળનું વ્યાપક સમીકરણ છે, દ્વિચલ દ્વિઘાત સમીકરણ છે। x1 y1 અને x2 y2 વ્યાસાંત બિંદુઓ હોય તેવા વર્તુળનું સમીકરણ x - x1 * x - x2 + y - y1 * y - y2 = 0 છે। વ્યાસાંત બિંદુ એટલે વર્તુળના કેન્દ્રમાંથી જે આપણે જીવા પસાર થાય છે અને વર્તુળનો વ્યાસ કહેવાય છે, એટલે વર્તુળના વ્યાસના અંત્ય બિંદુઓ આપ્યા હોય તો એના પરથી વર્તુળનું સમીકરણ શોધવા માટે x - x1 * x2 + y - y1 * y - y2 = 0 આ સમીકરણ પરથી આ સૂત્ર પરથી વર્તુળનું સમીકરણ શોધી શકાય છે। વર્તુળની સાપેક્ષ બિંદુનું સ્થાન એટલે કે એ બિંદુ, આ વર્તુળનું સમીકરણ આપ્યું છે, સમતલમાં એક બિંદુ આપ્યું છે, એ બિંદુ વર્તુળની અંદર છે, વર્તુળની બહાર છે કે વર્તુળ પર છે એ શોધવા માટે આપણને જે સમીકરણ આપ્યું છે x² + y² + 2gx + 2fy + c = 0 અને જે બિંદુ x1 y1 આપેલું છે એ બિંદુના યામ આ વર્તુળના સમીકરણમાં મૂકી દેવાના। સમીકરણમાં મૂકવાથી x12 + y12 + 2gx1 + 2fy1 + c પોઝિટિવ આવે તો બિંદુ p x1 y1 વર્તુળની બહારનું બિંદુ છે। એ બિંદુના યામ વર્તુળના સમીકરણમાં મૂકવાથી x12 + y12 + 2gx1 + 2fy1 + c = 0 આવે તો બિંદુ p x1 y1 વર્તુળ પરનું બિંદુ છે, એટલે કે વર્તુળના એ બિંદુથી વર્તુળના સમીકરણનું સમાધાન થયું એટલે બિંદુ વર્તુળ પર છે। ત્રીજું, વર્તુળના સમીકરણમાં જે બિંદુના યામ આપે છે તે બિંદુ મૂકી દઈએ તો
तो x1 स्क्वायर प्लस y1 स्क्वायर प्लस 2gx1 प्लस 2f y1 प्लस c लेस देन 0 આવે તો બિંદુ p x1 y1 વર્તુળની અંદરનો બિંદુ છે. એક્સરસાઇઝ 11.1 નીચેના પ્રશ્નો 1 થી 5 પૈકી પ્રત્યેકમાં વર્તુળનું સમીકરણ મેળવો. અહીં આપણને કેન્દ્રના યામ 0 2 ને ત્રિજ્યા આપ્યા છે. કેન્દ્ર HK is equal to 0 2 અને ત્રિજ્યા R is equal to 2. Therefore વર્તુળનું સમીકરણ x minus h whole square plus y minus k whole square is equal to r square. h કે કેન્દ્ર અને r ત્રિજ્યાવાળા વર્તુળનું સમીકરણ એટલે કેન્દ્રના યામ અને ત્રિજ્યા આપ્યો છે એના પરથી વર્તુળનું સમીકરણ x minus 0 square plus y minus 2 whole square is equal to 2 square. h is equal to 0 અને k is equal to 2 મૂકી દે ત્રિજ્યા r is equal to 2 સાદુરૂપ આપી દઈએ x square plus y square minus 4y plus 4 is equal to 4 minus plus 4 આ બાજુ એટલે minus 4 થશે. therefore x square plus y square minus 4y આ minus 4 ના plus 4 કેન્સલ થઈ જશે plus 4 આ બાજુ એટલે minus 4 એટલે વર્તુળનું સમીકરણ x² + y² - 4y = 0 દ્વિચલ દ્વિઘાત સમીકરણ છે. x² બે ચલ છે આમાં x અને y અને બંને x અને y બંને હોય આમાં અને એનો સ્ક્વેર હોય તો એ વર્તુળનું સમીકરણ છે. એક્ઝામ્પલ નંબર 2 કેન્દ્ર -2 3 અને 4 ત્રિજ્યાવાળા એ કેન્દ્રના આયામ આપણને આપ્યા છે. કેન્દ્ર HK is equal to -2 3 અને ત્રિજ્યા R is equal to 4. Therefore વર્તુળનું સમીકરણ x minus h whole square plus y minus k whole square is equal to r square. આમાં h અને k ની કિંમત મૂકી દઈએ. આ માઈનસ અને h પણ માઈનસ એટલે પ્લસ થઈ જશે. x plus 2 whole square plus y minus 3 whole square is equal to 4 square. Therefore x square plus 4x plus 4 plus y square minus 6y plus 9 is equal to 16. Therefore x square plus y square plus 4x minus 6y plus 13 minus 16 is equal to 0. Therefore વર્તુળનું સમીકરણ x square plus y square plus 4x minus 6y minus 3 is equal to 0. Example number 3 કેન્દ્ર HK is equal to 1/2 1/4 અને ત્રિજ્યા R is equal to 1/12 માટે વર્તુળનું સમીકરણ x minus h whole square plus y minus k whole square is equal to r square. X minus 1/2 whole square plus y minus 1/4 whole square is equal to 1/12 whole square. Therefore x square minus 2 into 1/2 into x
plus 1 by 4 plus y square minus 2 into 1 by 4 into y plus 1 by 16 is equal to 1 upon 144 2 cancel x square plus y square minus x અહીંયા 2 cancel minus 1 by 2 into y plus 1 by 4 plus 1 by 16 minus 1 upon 144 is equal to 0 આની વચ્ચે લસા લઈશું એટલે આપણે x square plus y square minus x minus 1 by 2 into y plus 11 upon 36 1 upon 4 plus 1 upon 16 minus 1 upon 144 આટલા વચ્ચે લસા લઈશું એટલે સાદુરૂપ આવશે 11 upon 36 હવે 36 લસા લઈએ એટલે 36x square plus 36y square minus 36x minus 18y plus 11 is equal એટલે આખા છેદમાં 36 આવશે એ 36 આ બાજુ ગુણાઈ જશે આપણને આ વર્તુળનું સમીકરણ મળી ગયું એક્ઝામ્પલ નંબર 4 કેન્દ્ર 1 1 અને √2 ત્રિજ્યાવાળા કેન્દ્રના આમ આપણને 1 1 આપ્યા છે કેન્દ્ર HK is equal to 1 1 અને ત્રિજ્યા R is equal to √2 therefore વર્તુળનું સમીકરણ x minus h whole square plus y minus k whole square is equal to r square આમાં h is equal to 1 x minus 1 whole square k is equal to 1 y minus 1 whole square is equal to √2 square therefore x square minus 2x plus 1 plus y square minus 2y plus 1 is equal to 2 therefore x square plus y square minus 2x minus 2y plus 2 1 plus 1 2 minus 2 આ બાજુ 0 therefore વર્તુળનું સમીકરણ x square plus y square minus 2x minus 2y is equal to 0 વર્તુળનું સમીકરણ દ્વિઘાત સમીકરણ છે એમાં x square અને y square બંને આવે જો આમાંથી x square અથવા y square ના આવે તો વર્તુળનું સમીકરણ ના બને એમાં એવું બને છે કે x વાળું પદ ના હોય અથવા y વાળું પદ ના હોય અથવા બંને પદ ના હોય અચળ જ ફક્ત હોય x square plus y square is equal to r square ઉગમ બિંદુ કેન્દ્ર અને આ ત્રિજ્યાવાળા વર્તુળનું સમીકરણ છે એમાં ફક્ત x square plus y square is equal to અચળ પદ r square છે આમાં દ્વિચલ દ્વિઘાત એટલે x square અને y square બંને હોય અને આ 2x કે x કે y વાળું પદ ન પણ હોય બંને ન હોય અથવા એકલું અચળ પદ હોય એટલે કે x square plus y square is equal to r square હોય એ પણ વર્તુળનું કેન્દ્ર ઉગમ બિંદુ અને r ત્રિજ્યાવાળા વર્તુળનું સમીકરણ છે એક્ઝામ્પલ નંબર 5 કેન્દ્ર -a - b ને ત્રિજ્યા √a² - b² કેન્દ્ર HK is equal to -a - b અને ત્રિજ્યા R is equal to √a² - b² માટે વર્તુળનું સમીકરણ HK કેન્દ્રવાળા વર્તુળનું સમીકરણ x - h whole square plus y - k whole square is equal to r square h એટલે -a આ માઈનસ અને આ માઈનસ એટલે પ્લસ થઈ જશે x plus a whole square y minus k k બરાબર -b છે a માઈનસ અને આ માઈનસ પ્લસ થઈ જશે y plus b whole square is equal to √a²
a square minus b square નો સ્ક્વેર x square plus 2ax plus a square plus y square plus 2by plus b square is equal to a square minus b square. Therefore, x square plus y square plus 2ax plus 2by plus a square plus b square minus a square plus b square is equal to 0. a square minus b square ને આ બાજુ લાવી દીધા એટલે a plus a square minus a square cancel. Therefore, x square plus y square plus 2ax plus 2by plus 2b square is equal to 0. જે કેન્દ્ર માઇનસ a માઇનસ b અને ત્રિજ્યા અંડર રૂટ a સ્ક્વેર માઇનસ b સ્ક્વેર વાળા વર્તુળનું સમીકરણ છે. નીચેના પ્રશ્નો 6 to 9 પૈકી પ્રત્યેકમાં વર્તુળનું કેન્દ્ર અને ત્રિજ્યા શોધો. આપણને વર્તુળના કેન્દ્ર અને ત્રિજ્યા પરથી વર્તુળનું સમીકરણ શોધ્યું. તો વર્તુળના સમીકરણ પરથી આપણે વર્તુળનું કેન્દ્ર અને ત્રિજ્યા શોધીએ. આ x h હોલ સ્ક્વેર પ્લસ y k હોલ સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ r સ્ક્વેર પ્રકારનું સમીકરણ છે. તો આને x h હોલ સ્ક્વેર પ્લસ y k હોલ સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ r સ્ક્વેર સાથે સરખાવવા માટે આ x પ્લસ 5 ને આ રીતે લખાય x માઇનસ 5 હોલ સ્ક્વેર પ્લસ અહીંયા તો માઇનસ અહીંયા પણ માઇનસ જ આપ્યું છે y -3 હોલ સ્ક્વેર આ 6 સ્ક્વેર લખાય. Therefore, વર્તુળનું કેન્દ્ર h is equal to -5 અને k is equal to અહીંયા પણ માઇનસ છે અહીંયા પણ માઇનસ છે. Therefore, k is equal to 3 એટલે કેન્દ્રના આમાં -5 -3 અને r is equal to 6 અથવા r square is equal to 36 તો r is equal to 6. Example number 7. x square plus y square minus 4x minus 8y minus 45 is equal to 0. આ hk કેન્દ્ર અને આ ત્રિજ્યા વાળા વર્તુળના સમીકરણ સાથે સરખાઈને આપણે કેન્દ્ર અને ત્રિજ્યાના આયામ મળી ગયા. આપણને આ સમીકરણ વ્યાપક પદ સ્વરૂપે આપ્યું છે એટલે આને x square plus y square plus 2gx plus 2f5 plus c is equal to 0 સાથે સરખાવતા. Therefore, 2g is equal to -4, 2f is equal to -8, c is equal to -4. Therefore, z is equal to -4 upon 2 -2, f is equal to -8 upon 2. 4 કેન્દ્રના યામ કેન્દ્ર -g -f પ્રમાણે આ g માઈનસ છે સૂત્રમાં માઈનસ એટલે 2 સૂત્રમાં માઈનસ ને આ માઈનસ એટલે 4 ત્રિજ્યા r is equal to under root g square plus x square minus c is equal to 2 square plus 4 square minus 45 is equal to under root 4 plus 16 plus 45 is equal to under root 65. ત્રિજ્યા આપણને under root 65 મળ્યા. આને પણ વ્યાપક પદ સ્વરૂપમાં ફેરવવું હોય તો x plus 5 whole square plus y minus 3 whole square નું વિસ્તરણ કરીને 36 આ બાજુ લઈને આને પણ x square plus y square plus 2gx plus 2f5 plus c is equal to 0 સાથે સરખાઈને આપણે કેન્દ્ર અને ત્રિજ્યા આની જેમ શોધી શકીએ. અથવા આને પણ આપણે x square minus 4x એનું અંતિમ પદ શોધીએ, y square minus 8y નું અંતિમ પદ શોધીએ. અંતિમ પદ
ઉમેરી અને બાદ કરીએ તો આને આ સમીકરણને પણ આના જેવું x - h હોલ સ્ક્વેર પ્લસ y - k હોલ સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ r સ્ક્વેર સ્વરૂપે લખી શકાય, પણ આપણી પાસે વ્યાપક પદ છે તો એની સાથે સીધું આ સમીકરણને સરખાવીને આપણે કેન્દ્ર અને ત્રિજ્યા શોધી શકીએ છીએ. આનું વિસ્તરણ કરો તમે તો આ વ્યાપક પદ જેવું બની જશે, ત્યારબાદ આપણે કેન્દ્ર અને ત્રિજ્યા શોધી શકાશે આની જેમ જ આ એક્ઝામ્પલને પણ. Example number 8. X square plus y square minus 8x plus 10y minus 12 is equal to 0. અને વ્યાપક પદ x square plus y square plus 2gx plus 2f5 plus c is equal to 0 સાથે સરખાવતા હવે આની અંદર x² અને y² ના સહગુણકો સમાન છે અને એ 1 1 છે. જો 1 1 ના હોય તો x² અને y² ના સહગુણકો સમાન હોય ને 1 1 ના હોય તો x² અને y² ના સહગુણકો સમાન બનાવવા પડે. 2g is equal to -8, 2g is equal to -8, 2f is equal to 10 અને c is equal to -12. Therefore z is equal to -4, f is equal to 5. કેન્દ્રના કેન્દ્ર -g -f પ્રમાણે આ g is equal to -4 અને આ માઈનસ એટલે પ્લસ થઈ જશે. f is equal to 5 છે અને માઈનસ તો -5. કેન્દ્રના આયા 4 -5. ત્રિજ્યા r is equal to √ g square plus f square minus c પ્રમાણે √4 square plus minus 5 square minus -12 is equal to √16 plus 25 plus 12 is equal to √53. એટલે કેન્દ્રના યામાયા 4 -5 અને ત્રિજ્યા r is equal to √53. Example number 9. 2x square plus 2y square minus x is equal to 0. અહીંયા આપણને વ્યાપક પદ આપ્યું છે પણ અહીંયા x² અને y² નો સહગુણક સમાન છે પણ 1 નથી આપ્યા. તો આપણે x² અને y² માંથી સહગુણક સમાન છે એ સહગુણક સમાન 2 કોમન લઈ લઈએ અને x² અને y² નો સહગુણક 1 બનાવી દઈએ આની જેમ. તો 2 કોમન લેતા 2 x² plus y² minus 1/2 x is equal to 0. આમાં 2 નથી x વાળા પદમાં, તો એના વડે એને ભાગી દઈએ. આ 2 આ બાજુ છેદમાં જતા રહેશે. Therefore x² plus y² minus 1/2 x is equal to 0. હવે આને x² plus y² plus 2gx plus 2f5 plus c is equal to 0 સાથે સરખાવતા. જ્યારે પણ વ્યાપક પદ આપ્યું હોય ત્યારે x² અને y² ના સહગુણકો સમાન એટલે કે 1 1 હોવા જોઈએ. અહીંયા x² અને y² ના સહગુણક સમાન અને 1 1 છે. જ્યારે અહીંયા આગળ x² અને y² ના સહગુણક સમાન તો છે પણ 1 1 નથી. 1 1 બનાવવા માટે આ બંનેમાંથી 2 કોમન લઈ લીધા. અહીંયા 2 નથી એટલે એના વડે એને ભાગી દીધા. હવે સરખામણી કરતા 2g is equal to -1/2. y વાળું પદ નથી એટલે 2f5 is equal to 0 અને અચળ પદ પણ નથી એટલે c is equal to 0. Therefore g is equal to -1/4 અને 2f is equal to 0. Therefore f is equal to 0. કેન્દ્ર -g -f પ્રમાણે સૂત્રના માઈનસ ને આ માઈનસ એટલે પ્લસ થઈ જશે 1/4 0. ત્રિજ્યા r is equal to √g² plus f² minus c is equal to √1/4
4 નો સ્ક્વેર પ્લસ 0 માઇનસ 0 એટલે 1/4 નો સ્ક્વેર ને વર્ગમૂળ, આ વર્ગ અને વર્ગમૂળ નીકળી જશે એટલે 1/4 અથવા 1/16 √1/16 એટલે 1/4 થઈ જશે. r ઇઝ ઇક્વલ ટુ એટલે કેન્દ્રના આયામ થયા 1/40 અને ત્રિજ્યા r ઇઝ ઇક્વલ ટુ 1/4. એક્ઝામ્પલ નંબર 10 જેનું કેન્દ્ર રેખા 4x y ઇઝ ઇક્વલ ટુ 16 પર હોય તથા જે બિંદુ 4 1 અને 6 5 માંથી પસાર થતું હોય તેવા વર્તુળનું સમીકરણ મેળવો. વર્તુળના સમીકરણ માટે આપણે કેન્દ્ર અને ત્રિજ્યા જોઈએ. આ બે વસ્તુ મળી જાય એટલે વર્તુળનું સમીકરણ આપણે x - h હોલ સ્ક્વેર પ્લસ y - k હોલ સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ r સ્ક્વેર પરથી વર્તુળનું સમીકરણ મેળવી શકીએ. અહીંયા કીધું છે જેનું કેન્દ્ર આ રેખા પર હોય એનો અર્થ એવો કે રેખા વર્તુળના કેન્દ્રમાંથી પસાર થાય છે. એટલે આ જે કેન્દ્ર છે આ રેખા પર છે. ધારો કે વર્તુળનું કેન્દ્ર HK છે. ઓકે, હવે CHK કેન્દ્ર એ 4x y ઇઝ ઇક્વલ ટુ 16 પર છે. રેખા વર્તુળના કેન્દ્રમાંથી પસાર થાય છે એનો અર્થ એવો કે આ બિંદુ રેખા પર છે. એનો અર્થ એવો થાય કે આ બિંદુથી રેખાના સમીકરણનું સમાધાન થાય. સમાધાન થાય એટલે x h અને y k મૂકી દો. therefore 4h k is equal to 16. આ સમીકરણ નંબર 1 આવ્યું. બીજું આને ત્રિજ્યા કહેવાય, આ પણ ત્રિજ્યા કહેવાય. PAC અને BC એ ત્રિજ્યા કહેવાય. એક જ વર્તુળમાં બધી ત્રિજ્યાના માપ સમાન હોય એટલે આ ત્રિજ્યા અને આ ત્રિજ્યા સરખી કહેવાય. AC is equal to BC કેમ કે ત્રિજ્યા છે. એક જ વર્તુળની અંદર બધી જેટલી પણ ત્રિજ્યાઓ દોરી આપણે દરેક ત્રિજ્યાના માપ સમાન છે. હવે આની વચ્ચે અંતર સૂત્ર વાપરીએ, પણ અંતર સૂત્ર વાપરીશું એટલે વર્ગમૂળ આવશે. વર્ગમૂળ ન આવે એટલા માટે AC square is equal to BC square. therefore h minus 4 whole square આની વચ્ચે અંતર સૂત્ર h minus 4 whole square plus k minus 1 whole square is equal to h minus 6 whole square plus k minus 5 whole square. therefore h square minus 8h plus 16 plus k square minus 2k plus 1 is equal to h square minus 12h plus 36 plus k square minus 10k plus 25. સામે h square કેન્સલ, કારણ કે આ h square આમ જશે તો માઈનસ થઈ જાય, પ્લસ ને માઈનસ જોડે કેન્સલ થઈ જાય. એ જ પ્રમાણે આના માટે હવે minus 8h plus 12h minus 2k plus 10k is equal to 36 plus 25 minus 16 plus 1 17. આ 4h plus 8k is equal to 25 minus 17 8 36 plus 8 44. આમાંથી 4 કોમન, 4 into h plus 2k is equal to 44. 44 આમ છેદમાં જતા રહેશે એટલે h plus 2k is equal to 11. આ થયું સમીકરણ નંબર 2.
સમીકરણ 1 અને 2 પરથી સમીકરણ 1 અને 2 પરથી 4h plus k is equal to 16, h plus 2k is equal to 11, 4h plus k is equal to 16, h plus 2k is equal to 11. આ સમીકરણને 2 વડે ગુણીએ અને k નો લોપ કરી દઈએ. 8h plus 2k is equal to 32, h plus 2k is equal to 11 minus अभी cancel. 7h is equal to 21, h is equal to 3, h is equal to 3, h is equal to 3. समीकरण 1 માં મુકતા સમીકરણ 1 4h plus k is equal to 16, 4 into 3 plus k is equal to 16, k is equal to 16 minus 12 is equal to 4. માટે કેન્દ્ર HK ના યામ આયા. h is equal to 3, k is equal to 4. હવે ત્રિજ્યા શોધવાની છે. આપણે કેન્દ્રના યામ મળી ગયા. આને આપણે ત્રિજ્યા કહીએ છે. a થી c ના અંતરને ત્રિજ્યા કહીએ છે અથવા b થી c ના અંતરને ત્રિજ્યા કહીએ છે. તો ત્રિજ્યા r² is equal to ગમે તે એક લઈ લો, ac² અથવા bc² ગમે તે એક લઈ લો. r² is equal to ac². કેન્દ્રના યામ આપણને 3 4 મળી ગયા અને હવે આની વચ્ચે અંતર સૂત્ર આપણે ત્રિજ્યા મળી જશે. 4 minus 3² plus 1 minus 4² is equal to 4 minus 3 1 square, 1 minus 4 minus 3 square 9. Therefore r² is equal to 10. Therefore વર્તુળનું સમીકરણ x minus h whole square plus y minus k whole square is equal to r². Therefore h3 plus y minus 4 r² શોધ્યા છે 10 10 સ્ક્વેર ના લખી દેતા r² સુધી કાઢે છે આપણે. r² is equal to 10. Therefore x² minus 6x plus 9 plus y² minus 8x 8y plus 16 is equal to 10. Therefore વર્તુળનું સમીકરણ x² plus y² minus 6x minus 8y આ 10 આ બાજુ આવશે 16 minus 10 6 6 plus 9 15 is equal to 0. x² plus y² minus 6x minus 8y plus 15 is equal to 0. અથવા આમાં બીજી રીતમાં આવું વિચારી શકાય. ધારો કે વર્તુળનું સમીકરણ x minus h whole square plus y minus k whole square is equal to r² છે. વર્તુળ 4 માંથી પસાર થાય છે એટલે સમાધાન કરે, વર્તુળના સમીકરણનું સમાધાન થાય એટલે આપણે જે વર્તુળનું સમીકરણ ધાર્યું x h whole square plus y minus k whole square is equal to r² માં x બરાબર 4 મૂકી દો અને y બરાબર 1 મૂકી દો એટલે સમીકરણ નંબર r² અને સમીકરણ નંબર 1 કહી દો.
ફરીથી એ જ સમીકરણ x - h હોલ સ્ક્વેર પ્લસ y - k હોલ સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ r સ્ક્વેર માં x ની જગ્યાએ 6 મૂકી દો, y ની જગ્યાએ 5 મૂકી દો. બંનેમાં r સ્ક્વેર છે એટલે બંનેને સરખાઈ દેવાશે. એ બંનેને સરખાવવાથી એક સમીકરણ બનશે. પછી એવું કહેવાય કે કેન્દ્ર એ આ રેખા પર છે એટલે રેખાના સમીકરણનું સમાધાન કરે એટલે સમીકરણ નંબર 2 એ બંનેને ઉકેલી દેવાનું. એટલે એ કેન્દ્રના આયામ આ પ્રમાણે આપણને મળી જશે 3 અને કેન્દ્રના આયામ hk 3 4 અને ત્રિજ્યા r² = 10. અહીંયા આપણે કેન્દ્રના આયામ મૂકી દીધા અને આ બંને વચ્ચે ત્યારબાદ અંતર સૂત્ર વાપર્યું એટલે આપણને ત્રિજ્યા મળી ગઈ.